નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે આજે આવી ગયા છે જે કહેવાય આપણે ભાનવડ તાલુકો, બરાબર છે, અને જિલ્લો લાગે દેવભૂમિ દ્વારકા અને ગામ લાગે આપણું પાસ્તર. અને એમાંય મિત્રો ખાસ કહી દઉં છે આપણે કહેવાય મરચીની ખેતી. અને મરચીની ખેતીની અંદર જે પણ મારા ખેડૂત મિત્રોને જે પ્રોબ્લેમ આવતા હોય છે, જેમાં આવી જાય જ્યાં ભાઈ કોકડવાટ આવી જાય છે, મછલીનો પ્રોબ્લેમ છે, વાયરસ આવી જાય છે, મરચીમાં ડીટીયાનો બરાબર થતા નથી, મરચા ટૂંકા થઈ જાય છે, ગમે એવા પ્રશ્ન હોય કે ઉત્પાદન વધતું નથી, તો આપણે મિત્રો આવી ગયા છે કાઠિયાવાડની અંદર. અને એમાંય તમને કહી દઉં 2026 નો લેટેસ્ટ વિડીયો. અને આપણા ખેડૂત મિત્ર છે ભાઈ, જેમને મરચી બનાવી છે, અને મરચી એવી બનાવી છે પણ તમને ઉત્પાદન જોશો ને તો તમે વિચારમાં પડી જશો, બરાબર. તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેવાનું છે. વિડીયોમાં પહેલી વાર તો લાઈક કરો, શેર કરો, અને પેજમાં પહેલી વાર તો ફોલો કરી લેજો, અને બીજી વાર કે સબસ્ક્રાઇબ ચેનલ ન કરી તો કરી દેજો, કારણ કે આવનારી દરેક અપડેટ મળતી રહેશે. કારણ કે આ વિડીયો આવી તો જતી રહેશે, ખબર નહીં પડે. તો પેજને ખાસ ફોલો કરી લેવાની છે, શાંતિથી વિડીયો સમજવાની છે, પ્રોપર તમને મરચીની માહિતી મળી જવાની છે. જે પણ મારા ખેડૂત મિત્રો ગુજરાતની અંદર કે ઓલ ઇન્ડિયાની અંદર જે મરચીની ખેતી કરે છે ને, તો ખાસ આ વિડીયો લાસ્ટ સુધી જોવાની છે. નમસ્કાર. શું નામ તમારું? નાનજીભાઈ વાલાભાઈ ગોડપાડ, બરાબર, ભાણવડ તાલુકો, હા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. ઓકે. તો નાનજીભાઈ, તમે ખેતી કરી છે મરચીની, કેટલા વીઘામાં છે? 3 વીઘા. 3 વીઘાનું મિત્રો વાવેતર કર્યું છે. આ જાત કઈ છે આપણી? 38 જાત છે. આ મરચા તીખા છે કે મોરા છે? મોરા. એટલે વણેલા ગાંઠિયા જોડ ખવાય. વાહ ભાઈ વાહ, વણેલા ગાંઠિયા જોડ, બરાબર છે. ધ્યાન રાખજો ભાઈ, મરચી એવી બનાવી છે કે વાત જવા દો, બરાબર. બીજી વસ્તુ તમે આમ કહેવા જઈએ નાનજીભાઈ, તો તમને જે આમાં મરચીમાં પ્રોબ્લેમ, આપણી દવા જયારે નહોતી વાપરી, શું તકલીફ હતી એ જણાવો ખાલી. ફાલ નતો વધારે આવતો, દવા મારી ફાલ આવ્યો. ફાલ નતો આવતો. બીજો શું પ્રોબ્લેમ હતો? કુકડના જે પ્રશ્ન બધાને ખબર હોય કે મરચીમાં જાજુ આ જ વસ્તુ રહે છે. ફૂટનો પ્રશ્ન, કોકડવાટનો પ્રશ્ન. કોકડવાટ એટલે એમાં બધું આવી ગયું, થીપ્સ આવી ગઈ, કથીરી આવી ગઈ, માઇટ્સ આવી ગઈ, મિલીબાગ આવી ગયું, વ્હાઇટ ફ્લાય આવી ગઈ, લીલી પોપટીથી લઈને બધી ઉડતી બેસતી દરેક જીવાત આની અંદર આવી જાય છે ભાઈ, બરાબર. અને મેન વસ્તુ જોવા જઈએ તો ફ્લાવરિંગ, ઉત્પાદન લેવું હોય તો ફ્લાવરિંગ તો પહેલું આવવું જ જોઈએ, અને ફ્લાવરિંગ લેવું હોય તો પહેલા ફૂટ આવી જોઈએ. ફૂટ આવે તો ફ્લાવરિંગ આવે, ને ફ્લાવરિંગ આવે તો માલ વધારે બેસે. તો આપણે એક વાત કરવાના છે કે આની અંદર જોવા જઈએ તો તમે છંટકાવ કેટલા કર્યા છે ટોટલ? 4-5 કર્યા, બરાબર ને? એટલે જ્યારથી કીધું તમે કર્યું હતું. સંપર્ક કેવી રીતના કરેલો મારો? યુટ્યુબ થી. શું વાત છે, યુટ્યુબ થી ફોન કર્યો હતો, અને બરાબર. અને આજે આપણે આવ્યા છે કેટલા? 450 કિલોમીટર દૂર. સાચી વાત ને નાનજીભાઈ? મજા આવી ને તમને? હા, 450 કિલોમીટર દૂર આવ્યા છે. અને એમાં ખાસ આપણા જે આપણા ભાનવડના છે, શું નામ તમારું સાહેબ? રજાકભાઈ ઇંગોરા. અને આપણે ખાસ એવું કહીએ કે આજુબાજુમાં જેટલા પણ મારા મિત્રો છે, જે લોકોને મરચી માટે પ્લાનિંગ કરવું છે, અહીંયા જ આપણી સિસ્ટમ નું પ્રોપર પ્લાનિંગ આપણા સંભાળે છે. અહીંયા આગળ હું પણ અહીંયા આગળ સંભાળું છું, પ્લાનિંગ ચાલતું જ હોય છે. તો જે પણ લોકોને આ મરચી કરે છે કે રીંગણી કરે કે ગમે એવું કરે છે, તમે દેવભૂમિ દ્વારકા લઈ લો, પોરબંદર લઈ લો. આ મરચી કયા કયા ગામોમાં થાય છે ભાઈ? પાસ્તર, પાસ્તડી, રાણપર, બરાબર. આ બધી જગ્યાએ થતા હોય છે. ગળું, દુધારા, આ જે 5-6 ગામ છે કે જ્યાં ડેઈલી જે સીઝન હોય છે, તો બધા 5-6 ગામમાં ફૂલ મરચીનું વાવેતર હોય. બરાબર છે મિત્રો. એક વાત કરવામાં આવે તો આજુબાજુના ગામડાઓમાં મરચી થતી હોય છે, બરાબર. તો આપણે એટલું કહેવામાં આવે છે કે મરચીની અંદર જે પ્રોબ્લેમ આવતા હોય છે, બરાબર, અને એનું જે રિઝલ્ટ મળ્યું છે એકવાર તમને બતાડી દેશે. નજીકથી લાવજો ભાઈ. પેલા મરચા તમે જોઈ લ્યો, આ મરચાની ક્વોલિટી બતાડો ભાઈ, બરાબર છે. તમે વિડીયોમાં જોશો તમને ખાવાનું મન થઈ જાય, પણ મરચા છે ગજબના, બરાબર. તો આમાં બીજું છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી સાહેબ. ડીટીએમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં, જોઈ લ્યો, કોઈ જાતનો પ્રશ્ન નથી. અને મરચાની શાઇનિંગ તો સમજો, આમ વાત જવા દો, બરાબર છે. બીજું આપણે છોડ ઉપર જે લાગેલું છે એ મરચું તમને બતાડી દેવાનો છું. એની ફ્લાવરિંગ તમે જુઓ, આ ઉપરથી ફ્લાવરિંગ તમે જુઓ કોર એનો, બરાબર. અત્યારે તડકાનું કરમાય, અત્યારે પાનમાં કોઈ જાતનો પ્રશ્ન નથી, જોઈ લ્યો, કોઈ જાતનો પ્રશ્ન નહીં. વાડીમાં તમ તારે છૂટી છે ને આઈને જોવું હોય ને તોય જોવું હોય ને છૂટી તમ તારે કોઈ પ્રશ્ન નથી થતો. અને ડીટીએમાંથી મરચું નીકળ્યું જોઈ લો આમ છે. તો આ છે આપણી મરચી. અને અહીં લાગટ આપણો જે માલ લાગ્યો છે ને એ બતાડી દો ભાઈ. એની ફૂટ જો, અત્યારે ફૂટ ચાલુ છે મસ્તીની, હે ને? તો મિત્રો આ છે આપણી વસ્તુનો પાવર. અને મરચીમાં કઈ ઘટે એમ છે નહીં. અત્યારે તોડાઈ ચાલુ જ છે, અને આ બાજુ મરચાનું ફૂલ અત્યારે તોડ ચાલુ છે, બરાબર. આપણે કહેવા જઈએ, બરાબર સાહેબ, તો જયારે આપણી તો વાપરી નહોતી, પણ પહેલી વીણી શરૂઆત જે થઈ હતી એ કેટલી હતી?
નહીં 30 બાજકા. હે? 30 બાજકા. 30 બાચકા 30 બાચકાની શરૂઆત થયેલી અને તમે કેટલા દીએ તોડો છો આ માલ? 7-8. 7 થી 8 દી. એટલે એવું કહી દેખાય કે મહિના પહેલા તમે જયારે તોડ કરી હતી હા. તો 7 ચોક 28 4 વખતની તોડ ગઈ ની તો પેલામાં 30 બાચકા હતા. આપણી ટ્રીટમેન્ટ જે પ્રોપર ચાલુ થઈ, જે તમે કીધું 4 વાર છંટકાવ થયો, જમીનમાં આપ્યું, હા. 30 પછી કેટલાની આવી સીધી? કોની? હે? હો. હો બાચકા થયા છે ભાઈ, બરાબર છે. એમાં 30 તો પહેલા તમે તોડી, હા. પછીના 2 વચ્ચે કેમ થોડું વધ્યું હશે ને? 30 પછી બીજી વાર કેટલા? બીજી વારમાં કેટલા? બીજી વાર સીધા આપણે 70 ઉતાર્યા. 70 ઉતાર્યા હતા. 70 પછી થોડું વધ્યું હશે હા. અને અત્યારે હો હશે, હા. બરાબર છે, એમ કહેવામાં આવે છે. એટલે 4 વીણીમાં ગણવા જઈએ ભાઈ તો તાર હો બાચકા હાલે છે. એક બાચકું કેટલા કિલોનું હાલે? 10-12 કિલો. 10 થી 12 કિલો. 10 થી 12 કિલો એટલે 1000 થી 1200 કિલોનું ઉત્પાદન આવ્યું, બરાબર ને? જે 300 કિલો ઉત્પાદન હતું એમાંથી 4 જ વીણીમાં સીધું 1200 કિલો પહોંચ્યું છે, બરાબર. અને મરચાની ક્વોલિટી કેમ? મરચાની ક્વોલિટી સારી. એક નંબર. કાંઈ નો ઘટે? હા. કાંઈ નો ઘટે ને? કઈ ના. કાંઈ ઘટતું નથી. અને મરચાનો ભાવ શું હાલે અત્યારે? આપણે જે હોય એ જ બોલવાનો. મરચા 400 500 હવે. 400 ના 500. મતલબ તમારે એવું ગણો તો મિનિમમ તમારું 1000 જે આપણે ગણીએ એટલે મિનિમમ ગણવા જઈએ એટલે 50 મણ મરચું થયું. હા. સાચી વાત ને? 50 મણ મરચું થયું ભાઈ. 50 મણ 5 દુ 10, 50 થી 60 મણ મરચું. બાચકાના 500 રૂપિયા બાચકાનો. હા 400 થી 500 રૂપિયા. બાચકાના? હા. એક બાચકાના? હા. બાજકાનો ભાવ કિલ્લાનો ના હોય. એટલે બાચકાનો ભાવ? હા. ભાઈ મને નથી ખબર. એટલે સિમેન્ટના બાજકા હોય. આ સિમેન્ટના બાચકા હોય ભાઈ. બાચકાનો ભાવ 500 રૂપિયા આવે છે. અત્યારે માની લો 100 બાચકા તોડે એટલે સીધા 50,000 ના થાય, બરાબર. તો જેમ રિઝલ્ટ કેમ છે દવામાં? ડીઝલ સારું. કાંઈ નો ઘટે? કઈ ના. આજુબાજુ ખેડૂતો આવશે હો ભાઈ. હા. કાંઈ જવાબ દેશો ને? હા. ભાઈ જે જોવું ને આપણી વિડીયોમાં ચોખ્ખું જ હોય છે કે જે જોવું એ રૂબરૂ જોઈ લેવાનું, કોઈ પ્રશ્ન થતો નથી. તમને બધું લાગત જોવા મળી જવાનું છે, મરચાની ક્વોલિટી મળી જવાની છે, બરાબર. અને હજુય મેં એમને કીધું હજુ 100 બાચકાથી આપણે ધરાવાન થતું નથી, કીધું ને તમને. એટલે રૂબરૂ આવ્યો એટલે વાત પૂરી થઈ. મેં એમને કીધું હજુ આમાંથી ઓર બાચકા વધારશું. 20 બાચકા વધે ને તો સાહેબ બીજા 10,000 વધે. સાચી વાત ને? ઓકે, તો વિડીયોને લાસ્ટ તક બન્યા રહેવાનું છે. પ્રોપર હવે તમને માહિતી આપી દેવાનો છું. જરા બોટલ ઉપાડી લેજો. કઈ દવાને કેવી ટ્રીટમેન્ટ કરી છે, બરાબર છે, પ્રોપર હું તમને માહિતી આપવાનો છું. પહેલા આપણે લઈ લઈશું જમીનની ટ્રીટમેન્ટ. તો જમીનની ટ્રીટમેન્ટમાં હું તમને બતાડી દેવાનો છું. આપણી પાસે છે ભૂમિ પરિવર્તન. આનું કામ શું સાહેબ? જે પોટેશિયમ, હુમેટ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, ફોસ્ફરસ અને બીજા વિટામિન, એન્ઝાઇમ બધા એની અંદર આવી જાય છે. ખબર છે ગુજરાતમાં આખો સિસ્ટમ ચાલી રહી છે ભૂમિ પરિવર્તનની. આ છે ખાતર રૂપે છે. તમે ધારો ને સાહેબ અત્યારે એમને જે પ્રમાણ આપતા હતા એ પ્રમાણ જો આટલું નીકળતું હતું, મેં કહું હજુ આમાં આટલું આપવાની જરૂર છે તો હજુ પ્રોડક્શન તમારું વધવાનું છે. આ તમારે વીઘાની અંદર 250 ml આપી દેવા, 250 ગ્રામ આપી દેવાનું છે, બરાબર છે. વીઘાની અંદર તમારે 250 ગ્રામ આપી દેવાનું છે, બરાબર. બીજું છે આપણી અંદર છે આપણું આ સોઇલ હેલ્થ પાવર. આનું કામ શું? સોઇલ હેલ્થ પાવર મીન્સ કે ગમે તેટલા તમે દુનિયાના ખાતર નાખી લ્યો પણ એને ઉપર ચડાવવાનું કામ હોય નહીં તો સાહેબ બધુંય ખાતર કોઈ કામનું થતું નથી, બરાબર. તો સોઇલ પાવર એન્ટીબેક્ટેરિયલ સિસ્ટમ છે. ભૂમિ જોડે સોઇલ મિક્સ કરી દેવાનું છે. તમારે એને જમીનમાં આપી દેવાનું છે. એક વીઘાની અંદર તમારે 100 થી 200 ml આપી દેવાનું છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ જ આપણું સોઇલ હેલ્થ પાવર, બરાબર. જેની અંદર મૂળને ઊંડાણ સુધી ઉતારવાનું કામ છે, મૂળની કોશિકા ડેવલપ કરવાનું કામ છે અને બધોય ખોરાક ઉપર ચડાવવાનું કામ છે. એ છે આપણું સોઇલ હેલ્થ પાવર. ત્રીજું છે આપણું જોડે રૂટ પરિવર્તન. આની તો વાત જ ન થાય, કેમ કે આજે માર્કેટમાં તમને ખબર છે સુકારાના પ્રશ્ન આવી જાય, મૂળમાં કાળી ફૂગ આવી જાય, બ્લેક ફૂગ આવી જાય, અને જમીનમાં પણ આપી શકો ને છાંટી પણ શકો. આ બે સિસ્ટમ છે. એવી સિસ્ટમથી છાંટવાની. તો એના માટે તમારે સંપર્કમાં ફોન કરવાનો છે. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આપણો, બરાબર. તો ફોન કરો, એમાં કોઈ ટેન્શન નથી. આ રૂટ પરિવર્તનનું કામ શું? નિમાટોડ આવી ગયો, સિકાટોક આવી ગયા, જમીન જાતના બધી ફૂગ આવી ગઈ. આ ત્રણેય દવા તમારે મિક્સ જ કરીને આપવાની છે. કોઈ પણ બકાલું લઈ લ્યો, રીંગણી લઈ લ્યો, ભીંડા લઈ લ્યો, તુવેર લઈ લ્યો, પાપડી લઈ લ્યો, ગલકા લઈ લ્યો, મરચી લઈ લ્યો, ગમે વસ્તુ લઈ લ્યો, જીરું લઈ લ્યો કે ગમે એવું. આ દવા કોઈ પણ સાથે પાક જોડે નિસ્બત નથી. દરેક પાકમાં તમે યુઝ કરી શકો છો. કોઈ જાતનો પ્રશ્ન થતો નથી. ગમે એવું બકાલું લો, રવિ પાક લઈ લ્યો, રોકડિયો પાક લઈ લ્યો, ખરીફ પાક લઈ લ્યો, ગમે લઈ લ્યો, બરાબર. તે ખાલી ટેકનિક સમજવાની છે. ફોન કરવાનો છે, હેલ્પલાઇન નંબર ઉપર તમને પ્રોપર માહિતી આપવામાં આવશે. આ 3 દવા આપણે આપી છે જમીનની. હવે જે મેઇન દવા છે આપણી છાંટવાની, બરાબર છે. તો એમાં છે આપણું આ ક્રોપ પરિવર્તન, જે બધાને ખબર જ છે. ગ્રોથ પ્રમોટર છે. જ્યારે તમારા અંદર એવું લાગે કે ભાઈ વિકાસ, તો 0 થી લઈને 21 દિવસ કે 15 દિવસનો રોપ હોય ને ભાઈ, એ ગમે લઈ લ્યો. ક્રોપ પરિવર્તન 20 ml, આ પેસ્ટોર્ગો 20 ml,
અને ઓલું ફંગી વોરિયર છે ભાઈ, આ છે તમારું 3 વસ્તુ 20 ml. ત્રણેય દવા 20 ml લઈને છાંટવાની છે. એનું કારણ કહી દઉં. ક્રોપ પરિવર્તનનું કામ શું? ગ્રોથ પ્રમોટર. આ નવી નવી ફૂટ દેખાય છે, ક્વોલિટી છે, નીલમ છે, બધું ગ્રોથ પ્રમોટરનું કામ છે. બરાબર. આ જે આપણી પેસ્ટ ઓર્ગો, એમાં સકિંગ પેસ્ટ, ઓલ ઇન વન જેવા થીપ્સ, કતીરી, માઇટ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, સકિંગ પેસ્ટમાં બધી આવી જાય. બીજું, માર્કેટની એક એવી ચૂસ્યા પ્રકારની જીવાત છે, આ બોટલ છે કે જેમાં ગ્રોથનું પણ કામ કરે, માઇક્રોન્યુટ્રનનું પણ કામ કરે, જોડે જોડે પોટાશનું પણ કામ કરે. તમે રીંગણની જે મરચીની ક્વોલિટી જોઈ ને એમાં આ પાવર છે સાહેબ. તો આ છે આપણું પેસ્ટ ઓર્ગો. બીજું છે આપણું છે ફંગી વોરિયર. અગોતરો સુકારો, પાછોતરો સુકારો, પાનમાં ડાઘી પડી જતી હોય, પાનમાં ડાઘી પડી જાય, ધારો સુકાતી હોય, ગમે એવા પ્રશ્ન હોય, દાવની મીડિયું છે, કોઈ પણ જાતનો ફંગલ્સ, સાહેબ માઇટ્સ બાઇટ્સમાં બધામાં પ્રશ્ન આનું સમાધાન છે. બીજું, આ 3 દવા મિક્સ કરીને માગે એટલે સાહેબ બીજી કોઈ માર્કેટની મતલબ કે જે જીવાત કહેવાય એ બીજી બહુ ખાસ અંદર એટેક કરતી નથી. ટાઈમ ટુ ટાઈમ છંટકાવ છે ને અત્યારે આટલા ટેમ્પરેચરમાં પણ આટલી જોરદાર મળતી છે સાહેબ. સાચી વાત ને? ફૂટ બૂટ બધું કમ્પ્લીટ ને? તો સાહેબ એક જ વસ્તુ છે, ખેડૂત જે મહેનત કરે છે એને સારું વળતર મળે એ વસ્તુ મહત્વનું છે. બરાબર. તો આ 3 દવા થઈ ગઈ. ક્રોપ પરિવર્તન નાખવાનું. 15 લીટરનો પંપ હોય તો 20 ml, 20 લીટરનો પંપ હોય તો 30 ml, કોકડવાટનો પ્રશ્ન હોય તો 15 લીટરમાં 25 થી 30 ml ક્રોપ પરિવર્તન નાખવાનું છે. પેસ્ટ ઓર્ગો 25 થી 30 ml નાખવાનું છે. અને ફંગી વોરિયર પણ 25 થી 30 ml નાખવાનું છે. જો કોકડવાટનો પ્રશ્ન, જે પણ મારા વિડીયો જોવે છે અને ખાસ એટલું કહેવાનું, 2 વાર છાંટવાની ને 1 વાર જમીનની, આ ખાસ ધ્યાન રાખવું. પહેલી ટ્રીટમેન્ટ એ યાદ રાખવાની, પહેલો છંટકાવ કરવાનો, દવા મંગાવી એટલે ગમે એવું બકાલું હોય, અને બીજી વાર કે સાંજે છંટકાવ કરી લીધો એટલે સવારમાં તમારે જમીનમાં આપી દેવાનું હોય છે. બરાબર. આ જે ભૂમિ સોઇલના રૂટ. બીજું આપણી પાસે છે ક્રોપ મેક્સ પરિવર્તન. આ છે બ્લૂમફાસ્ટ. ઘણા ખેડૂતોને એવું હોય છે 2 મહિના થયા રીંગણી વધતી નથી, મરચી વધતી નથી, ગમે એવું બકાલું વધતું નથી, તો ઓલું ક્રોપ પરિવર્તન લઈ લેવાનું 20 ml અને આ ક્રોપ મેક્સ લઈ લેવાનું 20 ml. 2 ભેગું કરીને ખાલી અડાડો, અઠવાડિયામાં દીવાન ચક્કરે ખાઈ જાય. આ નેચરલી જે કોઈ એની સાઈડ ઇફેક્ટ થતી નથી. 15 લીટરમાં વાતાવરણ ઇન્ફેક્શનને લઈને પણ કામ કરે, હાઇબ્રિડ વર્ઝન છે. આ છે ક્રોપ મેક્સ પરિવર્તન, 15 લીટરમાં 20 ml. આ તમારે છે ને 20 થી 25 દિવસનો ડોઝ થઈ જાય એના પછી જ તમારે આને યુઝ કરવાની છે, શરૂઆતમાં યુઝ કરવાની નથી. બરાબર. તો આ છે ક્રોપ મેક્સ. એની અંદર ઓલ ઇન વન વસ્તુ બનાવી છે. જીવાતનું પણ કામ આવી ગયું, ફૂટનું પણ કામ આવી ગયું, બધું કામ આવી ગયું, પણ સિસ્ટમ વાઇઝ સેટ કરવાનું તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. બ્લૂમફાસ્ટ જેટલું ફ્લાવરિંગ દેખાય છે એ તમે જોઈ શકો છો આની અંદર કે માલ કેટલો બેઠો છે. તો ફૂલને ખરતા અટકાવે છે, ફૂલની સંખ્યામાં વધારો કરે છે અને ક્વોલિટી બનાવે, વજન બનાવે છે. બરાબર. તો આજે 15 લીટરમાં તમારે 5 થી 15 ml થી 20 ml નાખવાનું હોય છે. ક્રોપ મેક્સ છે એ પણ 15 થી 20 ml નાખવાનું હોય છે. બરાબર. તો આ છે બ્લૂમફાસ્ટ. એ બી તમારે ક્યારે યુઝ કરવાની? 35 થી 35, 40, 45 દિવસની અવસ્થા ફ્લાવરિંગ એડ થાય ત્યારે શરૂઆતમાં, એના પછીના ડોઝમાં તમારે બ્લૂમફાસ્ટ એડ કરવાની છે. FT82 જે ઘણા લોકોને પાણીમાં ક્ષારના પ્રશ્ન હોય, પાણીમાં ભેજ મતલબ જમીનમાં ભેજ ટકતો ના હોય, તો FT82 સ્ટીકર રૂપે કામ કરે છે. 5 ml છાંટવામાં તમે લઈ લો, પંપે 15 લીટરમાં, અને જમીનમાં આપો તો વીઘે 50 ml. બરાબર. કાઠિયાવાડનો વીઘો હોય તો 30 ml. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ચરોતરીયો વીઘો હોય તો 50 ml. બરાબર. તો આ તમને કીધું કે જમીનની અંદર અને સ્પ્રેની અંદર પ્રોપર તમને ટ્રીટમેન્ટ બતાડી દીધી. બરાબર. નાનજીભાઈ, દવાની માહિતી તો બધા ખેડૂતને મળી ગઈ. બરાબર છે. હવે મને એમ કહો કે આ જે આજુબાજુના ખેડૂત છે, ઘણા લોકો તો કેવું તમારી ત્યાંથી દવા ગમે એ વાપરતા હોય. બરાબર. દરેકનું ખેડૂતનું મન અલગ અલગ હોય છે. તમે વિડીયો જોયું, પણ વિડીયો પ્રમાણે રિઝલ્ટ કેમ રહ્યું? મળ્યું ને? ભાટિયાનો વિડીયો જોયો તો? જોયો તો ને? ભાટિયાનો વિડીયો છે આપણો, એક મસ્ત મરચીનો છે. બરાબર. રમેશભાઈનો. અને હમણાં આ વિડીયો કે જો મારા ઘણા બધા વિડીયો આવતા જ હોય છે. તમે જેટલું એટલું કહી શકું, જિંદગીમાં કાંઈ નહીં, પણ છેલ્લા તમારે શબ્દોમાં શું કેવું છે આપણા ખેડૂતોને આજુબાજુમાં? છટાય કાંઈ નો ઘટે. એક વાર તો ટ્રાય મરાય. સાચી વાત ને? વાપરવાનું તો છોડો, એક વાર ટ્રાય મરાય. 2 વાર છાંટો ને 1 વાર જમીનમાં આપો. તમે ખાલી પાવર જોવો સાહેબ. બરાબર છે. અને જે પણ હમણાં ખેડૂત મિત્ર છે, કેવું લાગ્યું રજાકભાઈ જે આ વસ્તુ તમને બતાવી? ટ્રીટમેન્ટ કેમ લાગે છે? બતાવે પ્રોપર માહિતી કમ્પ્લીટ? કમ્પ્લીટ. ઓકે. તો રજાકભાઈનું જે પ્રોપર માહિતી ને ગાઈડન્સ તમને મળે છે સાહેબ, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, મોબાઈલ નંબર બોલી જાજો. 99789 40 958. બરાબર છે. 99789 40 958. જે પણ મારા આ બાજુના વિસ્તારમાં છે, જેને પ્રોપર માહિતી, ટ્રીટમેન્ટ પ્રોપર કરવી હોય, પ્રોપર તમને માહિતી દેશે. મારો નંબર છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ફોન કરજો. વ્યસ્ત આવું તો મારે ફોટા ખાલી મોકલવાના, બાકી જેમ મને એમ કોન્ટેક્ટ સાહેબને કરજો, કે ફ્રી બહુ હોતો નથી. બરાબર છે. પણ જે કાંઈ હોય તો પૂછીને બધું પ્રોપર તમને ટ્રીટમેન્ટ બતાવશું. વાપરવો ના વાપરવું તમારા મનની જવાબદારી. બાકી હેલ્પલાઇન નંબર આપેલો છે, પ્રોપર માહિતી મેળવતા રહ્યો.
અને ઉત્પાદન લેતા રહ્યો. જય જવાન. ઓકે.